હેલો, હું છું વિજય મલસાણીયા અને આજના આ સેશનની અંદર આપણે જોઈશું કે અહીંયા આપણે છે ને એક નવું ફીચર એડ કર્યું છે જેનું નામ છે હિસ્ટ્રી ટ્રેકિંગ. એટલે એનાથી શું થાય કે જે બી એક્શન્સ તમારા આ સોફ્ટવેરની અંદર લેવાય છે એની બધી જ એક્શન જે છે એ ટ્રેક થાય અને એનો રેકોર્ડ તમને મળે. તો પ્રેક્ટિકલી જોઈએ. પહેલાં હું લોગિન કરી લઉં અહીંયા. ઓકે, તો શું થયું, આપણે પહેલું કામ કર્યું લોગિન કરવાનું. હવે હું અહીંથી કોઈ બુકિંગ કરું છું અહીંયા ફોર એક્ઝામ્પલ, તો સર્ચ કરી લઈએ. ઓકે, 3જી 4થી તારીખની અંદર ગેસ્ટ સિલેક્ટ કરી લઈએ, પર નાઇટ ચાર્જ નાખી દઈએ. સેવ કરી દઈએ. એટલે બીજું કામ શું કર્યું, આપણે રૂમનું એક બુકિંગ એડ કર્યું. ઓકે, ત્રીજું કામ આપણે એ કરીએ કે જે બુકિંગ એડ થયું છે 1500 એમાં કંઈક થોડુંક પેમેન્ટ લઈ લઈએ. માનો કે 500 રૂપિયા લીધા આપણે કેશ થ્રુ, એટલે ત્રીજું આપણે પેમેન્ટ એડ કર્યું. એટલે હવે અહીંયા છે ને એક નવું છે હિસ્ટ્રી નામનો એક બટન આપ્યું છે, અહીંયા મેનુ છે. આપણે એની ઉપર જેવું તમે ક્લિક કરશો ને અહીંયા, તો જેટલી બી આપણે એક્શન લઈએ છીએ ને એ બધી અહીંયા દેખાશે. જુઓ, અહીંયા 8:20 અત્યારે થઈ છે, તો એ એડમિન યુઝરે લોગિન કર્યું. અહીંયા નવી ઇન્વોઇસ ક્રિએટ કરી, 8:21 નવી ઇન્વોઇસ ક્રિએટ થઈ છે. ઇન્વોઇસ નંબર એના આ છે, જો આપણી આને જો ઇન્વોઇસ નંબર છે ને એ આ જ છે 0048, અને પેમેન્ટ છે ને એ 108 નંબરની રૂમનું પેમેન્ટ હતું ને એ 500 રૂપિયા રિસીવ થયું છે. અહીંયા કેટલા વાગ્યા, 8:21 એનું પેમેન્ટ રિસીવ થયું છે. આને ક્લોઝ કરી દઈએ આને અહીંયા. અને હવે હું પાછો ફરી વખત આ પેમેન્ટના પેજ પર જાઉં અને પેમેન્ટ છે ને એને સુધારો કરું. માનો કે એડિટ કર્યું, અહીંયા 500 છે એની જગ્યાએ હું 700 કરી દઉં છું, 700, અને સેવ કરી દઉં અહીંયા. કે સેવ સક્સેસફુલી થઈ ગયું. હવે અહીંયા રિપોર્ટમાં જઈને જોઈશ ને તો જો ઇન્વોઇસ નંબર હતું 48, જૂનું 500 હતું, નવું હવે 700 થઈ ગયું છે. એડમિને એડિટ કર્યું છે. એટલે જે યુઝર અહીંયા એડિટ કરતા હશે ને એનું નામ દેખાશે. જો મેં વિજય યુઝરથી લોગિન કર્યું હતું અહીંયા, તો એની હિસ્ટ્રી જે વિજય યુઝર તરીકે દેખાડે છે. અહીંયા એડમિન યુઝરથી લોગિન કર્યું છે, તો આજે બી કંઈ એક્ટિવિટી થાય છે એ અહીંયા. તો દરરોજ એક ડેટ વાઇઝ છે ને અહીંયા ગ્રુપ બનતા જશે. આ 3જી તારીખ છે, કાલે 4થી તારીખ થશે, તો આવું સેમ ગ્રુપ ત્યાં બની જશે. એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે 4થી તારીખની હિસ્ટ્રી દેખાશે. આમ રોજની જે હિસ્ટ્રી છે ને, લેટેસ્ટ હિસ્ટ્રી હશે ને એ ઉપર આવતી રહેશે. એટલે તમને ખબર પડશે. માનો કે કોઈ બીજા યુઝરે બી કંઈ બી એક્ટિવિટી કરી હશે ને, તો અહીંયા લોગિન, અહીંયા છે ને એનો રેકોર્ડ છે ને એ આવી જશે અહીંયા. સપોઝ માનો કે હું આને ક્લોઝ કરી દઉં અહીંયા, અને આ જે પેમેન્ટ હતું મારું એની અંદર અહીંયા એડિટ પેમેન્ટ કરું અહીંયા, આ એડિટ કરું આને, અને અહીંથી બી હું કંઈ ચેન્જ કરું અહીંયા, કે અહીંયા રૂમ નંબર 108 હતી ને એની જગ્યાએ હું 202 નંબરની રૂમ સેવ કરી દઉં અહીંથી. ઓકે, તો ત્યાં રેકોર્ડ છે ને એ એક હિસ્ટ્રીમાં પડી ગયો હશે અહીંયા, કે અહીંયા છે ને જો એ રૂમ નંબર 108 છે ને એ યુઝરે એડમિને એડિટ કરી છે અહીંયા 8:23. આને આપણે ક્લોઝ કરી દઈએ. પાછું અહીંયા પેમેન્ટનું પેજ ખોલી લઈએ. હવે આપણે એમ કરીએ કે આ છે ને એને એડિટ કરીને આમાં થોડાક દિવસ વધારે ઉમેરી દઈએ અહીંયા. તો છેલ્લી કઈ તારીખ હતી, 3 તારીખ હતી, તો 4 તારીખથી હું અહીંયા નવા દિવસો એડ કરી દઉં. 5, 6, 7, 8 દિવસ એડ કરી દઉં. સેમની અંદર એડલ્ટ્સ 2, ચાઇલ્ડ 0 અને નાઇટ ચાર્જ 2000 રૂપિયા અહીંયા કરી દઉં. અહીંયા જૂનો 1500 હતો, હવે નવો 2000થી હું નવા બીજા દિવસો એડ કરું છું અહીંયા. તો સક્સેસફુલી એડ થઈ ગયા અહીંયા. તો હવે એ પણ અહીંયા મને હિસ્ટ્રીમાં છે ને એના બધા જેટલા પણ આ રો એડ થઈને એના રેકોર્ડ છે ને હિસ્ટ્રીમાં મળી જશે અહીંયા. માનો કે અહીંયા હિસ્ટ્રી ઓપન કરીએ તો જો અહીંયા મળી ગયા ને, અહીંયા રૂમ નંબર 202, બુકિંગ એડેડ ઇન્વોઇસ નંબર, આમાં યુઝર થ્રુ 8:24 છે બધા રેકોર્ડ આ એડ થયા, આપણે જેટલા એડ કર્યા એ અહીંયા. ને હવે ક્લોઝ કરી દઈએ, બીજું કંઈ ક્લોઝ કરી દઈએ, સોરી, અને બીજી કોઈ એક્શન કરીએ અહીંયા. ફોર એક્ઝામ્પલ
કે આ ઇન્વોઇસ છે એમાંથી વચ્ચેથી હું એક દિવસ ડિલીટ કરી દઉં અહીંથી, તો પણ એની હિસ્ટ્રી પડશે. ચેકઆઉટ કરીશ તો એની હિસ્ટ્રી પડી જશે. આખી ઇન્વોઇસ ડિલીટ કરી નાખીશ તો પણ હિસ્ટ્રી પડી જશે. અહીંયા જેમ કે આખી ઇન્વોઇસ છે, હું અહીંથી ડિલીટ કરી દઉં. ઓકે ઓકે, તો એ ઇન્વોઇસ ડિલીટ થઈ ગઈ. અહીંથી રિપોર્ટની અંદર જાઓ તો ઇન્વોઇસ નંબર જો આ 404 ડિલીટેડ થઈ. કેટલા વાગે? 8:25 કરણે તો એડમિને ડિલીટ કરી છે અહીંયા. એટલે તમે જે બી કંઈ એક્ટિવિટી કરશો એ બધી અહીંયા, અથવા તો બીજા યુઝર કોઈ બી એક્ટિવિટી કરતા હશે એ અહીંયા દેખાશે.